આજે તો ગયા હિન્દુ સંમેલનમાં। જય શ્રી રામ બધા મિત્રોને, કેમ છો? મજામાં જ હશો? તો સ્વાગત છે આપણે એક નવા મિની વ્લોગમાં। તો આપણે નીકળી ગયા હતા હિન્દુ સંમેલનમાં જવા માટે રાજપર। નાસ્તો કરવો તો એટલે આવી ગયા પકાભાઈની દુકાને, પણ પકાભાઈ તો કે હજી વાર લાગશે। પહોંચી ગયા આપણે સંમેલનમાં। આપણે આવ્યા ત્યાં તો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો। ત્યાં તો આપણે રાજુ મામાને છોકરો ભાઈ ભેગો થઈ ગયો, પછી એને કહી લીધા રામ રામ। સંમેલન પૂરું થયું એટલે નીકળી ગયા હતા આપણે રાજપરના બગીચામાં જવા માટે। 140 ચાંદલો કઈ નીકળી ગયા અંદર બગીચામાં જવા માટે। ત્યાં તો ભેગો થઈ ગયો આપણે પાડોશી છોકરો, અહીંયા સિંહ ઉપર બેઠો હતો। બગીચેથી આવી ગયા પછી પાછા ત્યાં તો અહીંયા આરતી ચાલુ થઈ ગઈ હતી। આરતી પૂરી કરીને નીકળી ગયા હતા આપણે પ્રસાદી લેવા જવા માટે। લઈ લીધી પ્રસાદી। પ્રસાદી અડધી ચાપડી ચોરીને ત્યાં દેવેલા વ્લોગ તો ચાલુ કરવાનો રહી ગયો। શાબાશ બેટા। પ્રસાદી લઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે। મિત્રો અમે ઘરે આવ્યા હતા। ઘરે આવીને ગાઈડલાઈન મૂકવા જવા અમે નીકળ્યા। ટ્રેક્ટર આવડતું નથી અમને, આ એક ટ્રેક્ટર આગતા આવડતું નથી। આ એક ને ગેરાઈ ન જડતા, જો અહીંયા આવું કરતા પહોંચી તો ગયા। જો પાછા બધા એક્શન કરે। હા ભાઈ માન પહોંચ્યા છે, હવે ખબર છે। મંદિર આવ્યા ત્યાં નાળિયેર રમવાનું ચાલુ થઈ ગયું હતું। પછી તો આપણે વારો લઈ જ લેવાનો હોય નાળિયેર રમવામાં। એ નોઈડું તો મળ્યા વ્લોગ સાથે, ત્યાં લગી બાય બાય।